અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધંધુકામાં 4 મહિના પહેલા ઓનેસ્ટ હોટલ પાસે પ્રાઇવેટ પેસેન્જર બસમાંથી થયેલી સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલો ₹42.35 લાખનો મુદ્દામાલ સંપૂર્ણપણે રિકવર કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. ગયા 20 ફેબ્રુઆરી 2025ના રોજ ધંધુકા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી નસીમબેન વલ્લભભાઈ આહિર લગ્ન પ્રસંગ પૂરો કરીને ખાંભાથી વલસાડ જતી યુનિટી ટ્રાવેલ્સમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે ધંધુકા નજીક ઓનેસ્ટ હોટલ પર ચા પાણી માટે બસ થોભી હતી. ચા પાણી કરીને પરત બસમાં આવ્યા બાદ ફરિયાદીએ પોતાનો સામાન તપાસતા તેમની બેગમાં રાખેલા આશરે ₹42.35 લાખની કિંમતના સોનાના દાગીના ગુમ થયેલા જણાયા હતા. આ ઘટના બાદ ધંધુકા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસ અમદાવાદ ગ્રામ્ય LCBને સોંપવામાં આવ્યો હતો. LCBએ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોના CCTV ફૂટેજ તપાસ્યા અને ટ્રાવેલ્સની આસપાસના વાહનોની ઓળખ કરવા સઘન પ્રયાસો કર્યા. આ તપાસના ફળ સ્વરૂપે અમદાવાદ ગ્રામ્ય LCBના પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ ઘનશ્યામભાઈ પટેલના હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ગુનાના આરોપી સાકિર કમાલ ચાઉ પઠાણને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે આરોપી સાકિર કમાલ ચાઉ પઠાણની પૂછપરછ કરીને ચોરીમાં ગયેલો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરી આ અંગેની વધુ તપાસ ધંધુકા પોલીસને સોંપવામાં આવી છે. ગઈ તારીખ 13/6/2025ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ધંધુકા પોસ્ટેના 305 કલમ BNSના ગુનામાં સંડોવાયેલ આરોપીને અટક કરવામાં આવેલ છે. આ જે આરોપી છે એનું નામ સાકિર પઠાણ છે અને ધંધુકા પોસ્ટેના ઓનેસ્ટ હોટલ પાસેથી ફેબ્રુઆરી 20ના આસપાસ એમને 570 ગ્રામ સોનાની ચોરી નસીમબેન વલ્લભભાઈના સીટ નીચેથી જે જ્યારે બસમાંથી ઉતરેલા ત્યારે કરી હતી. આ જે ગુના હતો એમાં ટોટલ કુલ મુદ્દામાલ 470 ગ્રામનું રિકવર થયેલ છે અને ટોટલ 46 લાખનું મુદ્દામાલ રિકવર કરેલું છે. અત્યારે આરોપીનું નામ સાકિર પઠાણ છે અને આ ગુનામાં સંડોવાયેલા છે. એ કુલ મધ્યપ્રદેશ ધારના છે. આરોપી સાકિર પઠાણ અને એમની જોડે કુલ બીજા 2 આરોપીએ મળીને બ્રેઝા ગાડીમાં ચોરી કરેલી હતી અને જ્યારે મહિલા ઓનેસ્ટ હોટલ પર હોલ્ટ હતો બસનો ત્યારે ઉતરેલા હતા ત્યારે આરોપી જોડે જે 2 લોકો હતા એ લોકો બસમાં ચડી રેકી કરીને એમને બેગમાંથી સોનાની ચોરી કરેલી હતી. એ હજી તપાસ ઉપર ચાલુ છે. આરોપી ઉપર હજી કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલ નથી. એ તપાસ ઉપર ચાલુ છે. ગોહેલ સોહેલ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.